ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે ખેડૂતો જલ્દી ચેતી જજો, નહીંતર મોઢામાં આવેલું કોડિયું છીનવાઈ જશે. બ્રેકિંગ ન્યૂઝ. આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો. 20 માર્ચ સુધી કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી. રાજ્યમાં આજથી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા. આજના દિવસે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ખાસ અસર જોવા મળી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની શક્યતા છે. વરસાદ થવાની શક્યતા. 19 માર્ચના રોજ હવામાનમાં વધુ પલટો જોવા મળશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને છોડીને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પાકની નુકસાન થવાની ભીતિ. જ્યારે 20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને કેરી, મગ, ઘઉં, બાજરી અને મકાઈ જેવા પાકને નુકસાન થવાની શક્યતા છે. અચાનક આવેલા આ બદલાવથી કૃષિ ક્ષેત્ર પર અસર પડી શકે છે. હવામાન વિભાગે લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. બ્રેકિંગ ન્યૂઝ. અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે આંધી જેવો માહોલ. અનેક વિસ્તારોમાં ભારે વેગ સાથે ફૂંકાયો પવન. કાલે 19 માર્ચે અમદાવાદ સહિત ગુજરાતમાં અચાનક આંધી જેવી સ્થિતિ સર્જાઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન અને ધૂળ ઉડી, દૃશ્યતા ઘટી. સામાન્ય કરતાં વધુ ઝડપે પવન ફૂંકાયો હતો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ અચાનક પવન વેગનું કારણ પશ્ચિમ દિશાથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તાપમાનમાં થયેલા અચાનક ફેરફાર છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીમાં વધારો નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા ઊભી થઈ હતી અને આજ સવારના પવન સાથે આંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં પવનની ગતિ 30થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અથવા વીજળીના કડાકા સાથે છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે. તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળશે. ગુજરાતના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારના હવામાનના ફેરફારો જોવા મળી શકે છે. ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધૂળભર્યા ઝોકા અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ થોડું સ્થિર રહી શકે છે, પરંતુ અહીં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. બિનજરૂરી રીતે બહાર ન નીકળવું, ખાસ કરીને વૃક્ષો અને નબળા માળખાથી દૂર રહેવું જરૂરી છે. વાહનચાલકોને પણ ધીમું અને સાવચેત વાહન ચલાવવા સૂચના આપવામાં આવી છે, કારણ કે ધૂળ અને પવનના કારણે દૃશ્યતા ઘટી શકે છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં આ અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થવાની અને તાપમાન ફરીથી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ માટે હવામાનમાં આવેલા આ બદલાવને કારણે લોકોને થોડી રાહત તો મળશે, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આવી હવામાનને લગતી માહિતી જાણવા માટે જલ્દીથી અમારી ચેનલ ઇન્ફો ગુજરાતી 25 ને સબસ્ક્રાઇબ કરી દો. અને મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડિયોની અંદર. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.